હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. અમે આવી ગયા છીએ બ્રેકફાસ્ટ માટે એન્ડ અત્યારે અમારે વાગ્યા છે લાઈક 8 o'clock ઇન ધ મોર્નિંગ. તો જોઈએ કે બ્રેકફાસ્ટમાં શું છે પછી ખબર પડે. બટ સ્ટીલ હું અમારી સાથે લઈને આવી છું ઉપમા રેડી ટુ ઇટ. અગર અહીંયાથી કંઈ નહીં ભાવે તો પછી એ ઓપ્શન તો છે જ કે ગરમ પાણી બોઇલ કરીને હોટ વોટર અને પછી આમાં એડ કરીને ચાય અને ઉપમા ખાઈ લઈશું. અને આજે અહીંયા થોડું રેની છે તો આઈ ડોન્ટ નો કે અમારો પ્લાન શું હશે. લેટ્સ સી. બ્રેકફાસ્ટમાં બસ એ જ છે અત્યારે. આ લોકોને તો મોર્નિંગમાં હેલ્ધી હોય, ચીઝ અને કોટેજ ચીઝ છે, જ્યુસીસ હોય, પછી એગ્સ છે. સવારમાં બોલો પટેટો બી આપે છે, જે બટાકાની સબ્જી ખાઓ. આપણે ત્યાં ઇન્ડિયામાં તો કોઈ ના ખાય. પણ એક વસ્તુ સારું છે, અહીંયા ખજૂર બહુ છે. તો આ લોકો મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ખજૂર પણ મૂકી છે. ઓરેન્જીસ તો હોય જ છે. એ તો અમને અહીંયા બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ત્રણેય ટાઈમ મળે છે. આવી ગયા છે ઓલમોસ્ટ બધા જ બ્રેકફાસ્ટ માટે. તો હું બનાવડાવી રહી છું મારા માટે ઓમલેટ, અને સુરમી તો ખાતી નથી. સો our chef is very nice. So she is very helpful. એટલે બનાવી આપે છે અહીંયા લાઈક જે હોટ હોય ને ડાયરેક્ટ, તો એ લોકો તમે કહો ને એ રીતનું મેનેજ કરી આપે અને બનાવીને આપી દે છે. સો નાઇસ સ્ટાફ છે બાય ધ વે એનો. ચલો, તો હું અને સુરમી બંને ચાલ્યા છીએ મસાજ માટે. રિલેક્સ થવા આવ્યા છીએ તો બટ ઓબ્વિયસ રિલેક્સ થઈ જ જવાનો, ફૂલ ફાયદો ઉઠાવી લેવાનો. તો બંને જણા ચાલ્યા છીએ બોડી મસાજ માટે એન્ડ ફેસ માસ્ક ને એવું બધું કરીશું અને જલસા કરીશું. એકલા આવ્યા છીએ તો જલસા તો કરવાના જ હોય ને. પણ ગિલ્ટ બી ફીલ થાય છે સાચું કહું તો, કારણ કે મારો છોકરો ઘરે છે તો એવું થાય કે શું કરતો હશે અને શું છે. પણ સ્ટીલ પોતાના માટે ટાઈમ તો કાઢવો જ પડે. અહીંયા છે બ્યુટી કેર. સ્પા. તો અમે જઈએ છીએ સ્પા માટે. હેલો ગર્લ્સ. જો કેટલું નાઇસ ડેકોરેશન કરી છે અહીંયા. આ છે સ્પા રૂમ. નાઇસ છે સ્પા રૂમ. નાઇસ ડેકોર કર્યું છે અને એકદમ આ લોકોના મ્યુઝિક બી એવા જ ચાલતા હોય કે માઇન્ડને એક રિલેક્સ ફીલ થાય. લક અમારો મસાજ પતી ગયો છે, ફાઇનલી ફિનિશ, અને બહુ સરસ રહ્યો. થેન્ક યુ સો મચ. ઇટ્સ રિયલી નાઇસ. એપ્રિશિએટ. તો ફાઇનલી બહુ જ મજા આવી ગઈ. રિલેક્સ થઈ ગયું બોડી. હવે લેટ્સ ટેક અ શાવર એન્ડ જોઈએ કે કેવું રહે છે. પછી પ્લાન કરીશું કંઈક બીજો આગળ. સ્પા સરસ રહ્યો. સુરમી, કેવો રહ્યો સ્પા આપણો? મજા આવી ગઈ ને? સિરિયસલી મજા આવી ગઈ. આમ સારું રહ્યું, નોટ ટુ બેડ. પૈસા વસૂલ થઈ ગયા. લાઈક અમે 17-18 પાઉન્ડ આપ્યા, પણ મજા આવી ગઈ. મસ્ત સ્પા કર્યો છે એમણે. ઈચ એન્ડ એવરી બોડીના બધા જ પોઈન્ટ્સ કવર કર્યા અને દબાઈને હેડ મસાજ કર્યો. હા, હેડ મસાજ કર્યો સારો એવો, અને પછી ફેસ માસ્ક કર્યો. મજા આવી ગઈ. હોલિડે પર આવ્યા હોય તો આટલો તો ફાયદો ઉઠાવવો જ પડે, નહીં તો કોઈ મતલબ નહીં ને પછી. આ હેર ડ્રાયર છે આ લોકોનું.
જુઓ અરેબિક કન્ટ્રી છે. મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે મારી લાઈફમાં આવું હાઈડ્રાયર. ડ્રાય તો થઈ ગયા છે. ચાલો તો હું થઈ ગઈ છું રેડી. હવે અમે લોકો જઈશું લંચ કરવા. પછી મદીના માર્કેટ છે અહીંયા સોસમાં, તો ત્યાં જવાના છીએ. ત્યાં જોઈએ આ લોકોનું અરેબિક કલ્ચરનું બધી જૂની જૂની વસ્તુ, લાઈક બહુ જ માટીના બર્તન ને એવું બધું મળતું હોય છે, વાસણો માટીના. તો જોઈએ કેવું કેવું મળે છે. લેટ્સ સી. લકીલી સારું છે કે વરસાદ હતો આજે, આવતો બી હતો થોડો ઘણો, પણ બંધ થઈ ગયો છે એટલે વાંધો નહીં. અમે લોકો ઇઝીલી માર્કેટ જઈ શકીશું અને ફરીને રિટર્ન આવી જઈશું. પછી બસ ચીલ કરીશું. ચલો, હું આવી ગઈ છું મદીના માર્કેટ. તમે જોઈ શકો છો અહીંયા પણ વરસાદ છે આજે એકચ્યુઅલી, એટલે આઈ ડોન્ટ થિંક સો કે હું કંઈ ખાસ એવું બતાવી શકીશ. પણ મારી પાછળ આ જે છે ને એ મોસ્ક છે એવું કહેવું છે આમનું. અમે જે ડ્રાઈવર જોડે આવ્યા ને એમણે એવું કીધું હતું કે મોસ્ક છે. આપણે જો લાઈક જયપુર ઉદયપુરમાં ને એમાં પેલા જૂના કિલ્લા હોય ને એ ટાઈપનું છે. એ રીતનો છે આખું એક આમ કિલ્લા ટાઈપ. અને ખાસ વસ્તુ છે એ લોકોના મોસ્ટલી અહીંયા ટ્યુનિશિયા એટલે કે અરેબિક કન્ટ્રી છે. કેમલ ને એવું બધું ઉપર ડિઝાઇન્સ મોસ્ટલી એ લોકોની કેમલની અને એવી જ હોય છે. જુઓ કેવી બેગ્સ છે. કચ્છમાં આવી ગયા છીએ અમે. અમે લોકો વરસાદમાં થયા છીએ સ્ટક, ક્યાંય નથી આગળ જઈ શકતા બિકોઝ હેવી રેન જેવું છે. અને આમ જે ડ્રાઈવર સાથે આવ્યા ને એમનું એવું કહેવું છે કે આફ્ટર 2 years ફર્સ્ટ ટાઈમ શૂઝમાં વરસાદ છે. તો મે બી એના લોકો ખુશ થયા હશે. No, big shop there, big shop. Very big shop. Look. I show you that. જુઓ આ લોકોનું એકદમ આ હુક્કા છે, શીશા. Where you come from? London. Ah, welcome. From Pakistan. Candles. What? Pardon? India. Ah, India. Ah, nice people. Very nice. નોર્મલી આપણા ત્યાં હવે એ ટાઈપનું જ છે, પણ આ લોકોને અરેબિક છે એટલે એ ટાઈપની ડિઝાઇન છે. આ વાળું છે બ્લુ એન્ડ વ્હાઇટ વિલેજ. ઇન કેસ કાલે વેધર સારું હશે તો અમારો પ્લાન છે જવાનો. અહીંયા બસ કેમલ જ જોવા મળે છે, એકલા કેમલ્સ. બિકોઝ આપણા જેમ કે કચ્છમાં રેગિસ્તાન હોય ને એ ટાઈપનું.
અહીંયા બી છે એવા એરિયાઝ, પણ અમે લોકો નથી ગયા. હેલો, હું જ્યાં જોબ કરું છું ને એમના ઘરે બી આવી બધી એન્ટિક વસ્તુઓ બહુ જ હોય છે. મેં તો જોયેલી છે, બટ અહીંયા વધારે એવું કલેક્શન છે અહીંયા શોપમાં. આ કંઈક અલગ છે, જુઓ કે લોકો શોપીસમાં મૂકતા હોય છે. તો મશીન છે કપડાં સીવવાનું. આ છે આ લોકોનું ટ્યુનિશિયન ટ્રેડિશનનું. કેટલા નાઇસ કપડાં પહેર્યા છે. જો અમે મસ્ત નેમ પ્લેટ વાળું લીધું છે, જેમાં આ અંકલ છે એમણે, હું મારા અત્યારે તો મારા ભાઈ ભાભીનું બનાવડાવું છું પહેલાં, તો એમનું નામ લખશે અને એમની મેરેજ ડેટ લખશે. નાઇસ હેન્ડવર્ક કરે છે. એકચ્યુઅલી લાઈટ જતી રહી છે અહીંયા એટલે. चलो लाइट आई गई. Ah, beh, lei. Good like that? Yes, it's good. Then that? This. And make some design here. Yes, of course. Yeah. I Okay. make her hard or not? Yeah, make a heart, but small. Oh, okay. કામ જ એમનું સ્પીડ હોય. કોઈના ટેલેન્ટની કદર કરવી જોઈએ એકચ્યુઅલમાં. Like that? યસ, ઇટ્સ રેડી. હા, હવે મારી વારી આવી ગઈ છે. આ અંકલ હવે મારું બનાવે છે, મારું, ધવલનું નામ અને અમારી મેરેજ એનિવર્સરીની ડેટ. એકચ્યુઅલીમાં એવું થાય છે કે હું ભૂલી જાઉં છું દર વખતે, ખબર નહીં મને કેમ કન્ફ્યુઝન છે. 5 અને 6 ડેટમાં કન્ફ્યુઝન જ રહે છે.
પણ એટલે જ મેં આ કરાવી લીધું છે, એટલે ઓલવેઝ મને યાદ જ રહે કે 6 ડેટ છે અમારા મેરેજની. રેડી થઈ ગયું છે મારું પણ, જુઓ. નાઇસ. મેં શિવ માટે આ My son like that. યસ માય સન એન્ડ ધેન શિવ Yes, yes. and birth date. Okay. You wait. You can write here. My word is My son? my, and My? then son. Okay, It's my? okay. I don't have any problem. Okay. મેં શિવ માટે મેં અલગ બનાવડાવી છે જે પ્લેન છે, અને એમાં મેં લખાવડાવ્યું છે માય વર્લ્ડ ઇઝ માય સન શિવ એન્ડ એની બર્થ ડેટ. જુઓ So I do it here or હિયર. પછી વરસાદ ચાલુ થઈ ગયો. am I called like that? Yeah, make one line or anything. Any design you can make. I will. જો કેટલું મસ્ત કરી છે, સિરિયસલી અમેઝિંગ. ટેલેન્ટ ની કંઈ વાત જ ના પૂછો, બધું હાથેથી કર્યું છે આ અંકલે. આખા મદીના માર્કેટમાં ખાલી હું અને સુરભી જ દેખાઈએ છીએ, કારણ કે વરસાદ છે ને બધા ઘરે જતા રહ્યા છે, બધું બંધ છે. અને આ લોકોની એક સ્પેશિયાલિસ્ટ છે, આ લોકોના દરવાજા છે ને એ બ્લુ કલરના જ હોય છે. મોસ્ટલી મેં અહીંયા જોયું છે બધે બ્લુ કલરના દરવાજા અને વ્હાઈટ. અને આ લોકોના ત્યાં એક બ્લુ અને વ્હાઈટ વિલેજ બી છે, જે આખું વિલેજ જે ગામડું છે ને એમાં બ્લુ અને વ્હાઈટ કલરની છે. આ બી છે. હેલો. આ કિલ્લો છે, એક મોસ્ક હશે મે બી. કેમલ જુઓ. બસ અમે બી કાલે જવાના છીએ બ્લુ અને વ્હાઈટ વિલેજ. જઈશું તો બતાવીશ, નહીં તો પછી અહીંયા જ જોઈ લઈએ. અમે પણ અહીંયા જ જોઈ લઈશું. આ છે હેવી રેન સાથે અમારી શોપિંગ તો થઈ જ ગઈ. અમે આવ્યા છીએ ડિનર માટે, અને જ્યારે એન્ટર થયા ને તો જોયું કે સમથિંગ આજે આ લોકોનું કોઈ સ્પેશિયલ લાગે છે. તો એ લોકોનું ટુનિશિયન ડિનર મૂક્યું છે ને, પ્લસ બ્રેડથી એમને રિવેરા હોટલનું નામ લખ્યું છે. જુઓ આ લોકોનું છે ટુનિશિયન સ્પેશિયલ બ્રેડ છે મે બી. તો બધું બ્રેડ કર્યું કે ખબર નહીં પડતી. જો આ લખ્યું છે રિવેરા. જો અહીંયા પણ અમારી ફરમાઈશ પ્રમાણે ભાત બનાવી દીધો છે, રાઈસ, અને એમાં અમે એક્સ્ટ્રા બધું કોબીજ, ઓનિયન ને કેપ્સિકમ ને એવું બધું નખાયું છે. હવે ટ્રાય કરીએ કેવું બને છે. હેલ્પિંગ છે બધા અહીંયા, શેફ્સ અને મેનેજર ને બધા, એટલે સારું છે.
ફાઇનલી અમારો આજનો દિવસ અહીંયા જ પૂરો થઈ ગયો છે. હું ડિનર કરીને પણ અમે લોકો હું ને સુરમી આવી ગયા. સુરમીબેન અમારા ફોનમાં છે કારણ કે અમારા રૂમમાં થોડું વાઈફાઈ ઓછું આવે છે તો અમે લોકો રિસેપ્શન પર બેઠા છીએ અને થોડી વાર ફોન જોઈ લઈએ પછી રૂમમાં જઈશું. રૂમમાં જઈને લૂડો રમીશું બંને જણા, વાતચીતોના વડા ગપ્પા મારીશું અને સૂઈ જઈશું. ઓકે, તો આપણે બી મળ્યા પછી. બાય બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.